જય માતાજી મિત્રો, તો આ અમારા મિત્રો છે દર્શનભાઈ. અમે વિરારથી મુંબઈથી જઈએ તો આજે અમે છે ને ભંડારધારા ફરવા જઈએ છીએ. અમે તો એ કે આપણે જાવું, મને ફરવા લઈએ છીએ મને, તો અમે છે ને જઈએ છીએ ફરવા ભંડારધારા, અને અમે બ્લોગ બનાવશું, તમને બહુ મજા આવશે. દર્શનભાઈ બહુ જ કોમેડી કરશે, આનંદ કરાવશું. તમે આનંદ કરજો, અમે આનંદ કરશું. હવે પાછળ બધા રાડું નાખે છે એટલે અમે લોકો ચાલુ કરીએ છીએ અમારી યાત્રા. અમારી ઇનોવા ગાડી તૈયાર પડી, ચલો આશા છે કે તમે લોકો અમારી યાત્રાને બહુ એન્જોય કરશો. આવજો. જય માતાજી. અને અમે સાથે જોડાઈને લેજો અમારી સાથે. અમે જઈએ છીએ ભંડારધારા. રસ્તો બહુ સરસ છે, વ્યૂ તમે જોઈ શકો છો બધા. ચાલુ ગાડી વધારે બનાવતો નથી હું, તો તમને થોડું લુક વ્યૂ દેખાનું બહુ સરસ વ્યૂ છે આ. વરસાદ ચાલુ છે અહીંયા મહારાષ્ટ્રમાં, તો મારી સાથે જોડાઈને રહેજો તમે. આગળ બહુ મજા આવવાની છે. દર્શનભાઈ બહુ કોમેડી કરવાના છે. કા દર્શનભાઈ, બરોબર ને? હા, જોરથી બોલો. હા, હા એમ આવી જશે કંઈક. હા બેન. છે ને અહીંયા આપણે આ ટોલના પાઇપો છે, તો અહીંયા આપણે અમૃતમ ચા આવી છે અહીંયા. તો અમૃતમ ચા બી આપણે ઊભા રહી ગયા. દર્શનભાઈને ચા બહુ જોઈએ, બહુ ચા પીવે છે નહીં.
ભાઈ ચા છે તો જિંદગી છે. એટલી ચા બધી વગર ચા શું કોઈ છે? પીવાની હોય કે એટલી બધી વરસાદ મને પડે તમને ખબર ભાઈ અમૃત તુલ્ય ચા છે. અમૃત તુલ્ય ચા એ અમૃતમ આપણે અમૃતમ છીએ ગુજરાતીમાં અમૃતમ. હા. તો અમૃતમ ચા તમે ઉભા રહ્યા છીએ અમે ચા આવે ચા નાસ્તો કરી ગયા ચા નાસ્તો કરીએ. કરીએ. તો ચાલો મિત્રો ચા નાસ્તો કરવા. નાસ્તો કરવા. હા હવા વરસાદ ચાલુ છે અહીંયા આ ચાલુ વરસાદના મને છે ને બહાર કાઢ્યું છે દર્શનભાઈ અત્યારે છે ને હે વરસાદની મજા છે ને ભાઈ. મજા છે ને વરસાદની મજા. હા તો હવે છે ને અમે અહીંયા વડાપાવ ખાશું અહીંયા હું બીજું શું ખવડાવશું વડાપાઉં છે. કે મહારાષ્ટ્રમાં આવ્યો ને વડાપાવ ના ખાતો હોય હાલે જ દેવું કઈ નહીં શું કહે છે મહારાષ્ટ્ર અધૂરું છે. વડાપાવ ન ખાવ ને હા તો તમારું મહારાષ્ટ્રમાં આવું અધૂરું છે. આપણું ભલે પાવ વધી જાય એક વડાપાવ અને એક મિસળ પાવ. મહારાષ્ટ્રમાં ક્યારે પણ આવો ને તો વડાપાવ અને મિસળ પાવ ખાવું ખાવું ને ખાવું જ. भाई हमारा वड़ा पाव हो गया क्या हुआ जल्दी तो यार बहुत भूख लगी है तो मराठी में શું કે माझा वड़ा पाव पाई છે मला મને થોડી મરાઠી આવડે છે મને થોડી છે ને મને થોડી મરાઠી આવડે છે मला वड़ा पाव पाई છે मला भूख लागलेली आहे हाँ हमारा वड़ा पाव આવી ગયા છે वो मिर्ची मिर्ची दो भाई मिर्ची दो यार क्या यार तुम ऐसा करते हो તમારે વડાપાવ ખાવું છે કેવું ખાવું છે કા હા છે ને વડાપાવ ખુશી દઉં છું હવે બધા જોજો કઈ રીતના વડાપાવ ખાવું છું આ લંબુભાઈ વડાપાવ ખાવાનું ચાલુ કર્યું છે. આ એમનું 7મું વડાપાવ છે. ભૂખ લાગી છે શું કરવું એટલે આ અઠવાડિયાનું 7મું છે. રોજ એક ખાય છે. બહુ ભૂખ લાગી છે વડાપાવ ખાવા છે મજા આવી ખાવાની વડાપાવનો સ્વાદ બહુ સરસ છે. સાથે મરચા, લીલી ચટણી, સોસ આપ્યો તમે છે. નહીં ખાધું વડાપાવ થોડું તીખું લાગે છે મને. હજી એક છે વડાપાવ. ગઢવીભાઈ કહે છે કે એને બી ન્યાય આપીશ. કોઈ વડાપાવને ખોટું ન લાગવું જોઈએ. નહીં લાગી છે પડ્યું ન રહેવું જોઈએ કોઈ વડાપાવ. તો મિત્રો તમે ખાલી આંખોથી આનંદ લેવો. ગઢવીભાઈ સ્વાદ લે છે. ક્યારેક તમારે મહારાષ્ટ્ર આવવાનું થાય તો વડાપાવ અને તમને કીધું એમ મિસળ પાવ એનો સ્વાદ જરૂર લેજો. તીખું જેને તીખું ખાવાનો શોખ છે એ લોકો તીખું મિસળ પાવ ખાજો, આનંદ આવી જશે. पाहिजे भले तिला देतो. दीपक बेटा बेटा बधाने जेंडर चेंज कर. कुठे चालले
હાલો મિત્રો, તમે લોકો આવી ગયા છે ભંડારધારા. મસ્ત વ્યૂ છે અહીંયા, તમે જોઈ શકો છો. એ છોકરી શું કરે છે તું? ખીજાવ છે છોકરીને, ખીજાવ છું. કોણ છે ખબર નથી. કોણ છે છોકરી? તો મુંબઈથી આવ્યા છે. મુંબઈથી આવ્યા છો? શું કામ આવ્યા છો? જમવા આવ્યા છે. જમવા આવ્યા છે? હા. આ જમવા આવ્યા છે. તું એટલે કા કર્યું તું આ? તો અહીંયા આવી ગયા છે ભંડારધારામાં. અહીંયા મારી સાથે જોડાઈને રહેજો. આગળ તમને બહુ મજા આવવાની છે. તો અમે બધા છે ને અહીંયા આવી ગયા છે. બધા અહીંયા ભંડારધારામાં ઉતરી ગયા. અમારી ગાડી પાર્ક કરી દીધી છે. અમારી હોટલ બહુ સરસ છે. પણ હવે હોટલમાં વરસાદ ચાલુ છે. બધા બેનથી બહુ સરસ ઝરમર વરસાદ વરસાદ ચાલુ ચાલુ છે છે. અત્યારે. વાતાવરણ એસી કરતા પણ સરસ ઠંડુ છે. એકદમ ઠંડી લાગે છે. અહીંયાનો વ્યૂ તમે જોઈ શકો છો. હા, પહાડ, ઝરણા, વાદળની અંદર અમે લોકો છીએ. હજી અમે નદી છે. તમને ઘણું બધું બતાવવાનું છે. તમે હવે અમારી હજી તો સાથે સ્ટાર્ટ જોડાઈને થયું છે. રહેજો. હજી આ સ્ટાર્ટ થયું છે. હવે હવે બાકી છે. મેન જે કુદરતી સૌંદર્ય છે, જે બધું છે નહીં, હવે જોવાનું છે. હા. હજી તો આપણે પગ મૂક્યો છે અહીંયા. હા, તો જોડાયેલા રહેજો, જોતા રહેજો. હા. અને ઇન્ડિયાનું સ્વિટરલેન્ડ છે એમ સમજીને ચાલો. ચલો રિવર્સ ફોલ છે ખાસ એનું આકર્ષણ. તો અમે તમને રિવર્સ ફોલ ખાસ બતાવશું. ચલો પેલા જમી લઈએ આપણે. ચલો તો જમી ભૂખ લઈએ લાગી છે. મિત્રો. ચલો જમી લઈએ. અમે સાથે ચાલો જમવા આવો. તો અમારું જમવાનું આવી ગયું છે અહીંયા. હવે આ શું છે? ચોખાના રોટલા છે. ચોખાના રોટલા છે. જો અમે આજે અહીં ખાવાના છીએ અમે. આ બધી મિસળ છે, લાડવા છે, સૂકી ભાજી છે. હું સૂકી ભાજી જ ખાઉં છું. મારા મમ્મી જોશે ને મને કહેશે બટેકા તું ખાતો નથી ને. આ મરચાનો ઠેચો છે. બહુ મજા મસ્ત આવે. આ છે ને આ સૂકી ભાજી જો મારા ઘરના જોશે ને મને ખીજાશે કે બટેકા ઘરે તો ખાતા નથી, અહીં કેમ ખાઈ દીધા? એ મને કહેશે, મને ખબર છે. તો અત્યારે અમારા ફોકસ ખાવામાં છે. અમે ખાઈ લઈએ પહેલાં. તમે દાંત નહીં કાઢો કે તમારો વિડીયો બનાવી દઈશું. તો હું છે ને પહેલાં અમે ખાઈ લઈએ, પછી તમારે વાત કરી. ઓકે, લાવી છે. ફોકસ ચાલુ છે જમવામાં અત્યારે. દીએ છે ભાઈ, ઢીકી ઝીકીને ખાઈ જો. આજે લ્યો જો જો તો ખાઈ છે. મજા આવે ને? જનજનાટ જો. બધા જેટલા અમે લોકો છીએ બધા પોતપોતાના ઘરેથી અલગ અલગ વસ્તુ બનાવીને લાવ્યા છે. અને અલગ અલગ વસ્તુ એક ડિશમાં ખાવાનો જે આનંદ છે, પ્રેમથી બધાને વાટીને બધાને આપીને સ્પ્રેડ કરીને હા, મજા આવે છે. સ્વાદ પણ છે અને ખાવામાં પ્રેમનો સ્વાદ પણ આવે છે. ઉપર તો અહીંયા છે ને આ ખીચી ઘી છે. ઢોસા અહીંયા જાય ખાવા મંડાણા છે અત્યારે. બહુ ભૂખ લાગી હતી. તમારે વડાપાવ ખાવાનું પહેલાં છે ને આપણા બધા આખા પરિવારને દેખાડો. આપણા આનંદધામ પરિવાર આખા પરિવારને દેખાડો. હા હા, એ આ દેખાડો. બધા લોકો પોતપોતાના ઘરેથી અલગ અલગ વસ્તુ બનાવીને લાવ્યા છે અને એકબીજા સાથે શેર કરી છે. તો એ ખાવાનો જે આનંદ છે, સ્વાદની સાથે જે પ્રેમનો સ્વાદ આવે છે વાહ વાહ. એ અનેરો છે. ખાવાનો બહુ આનંદ આવે છે. વાતાવરણ એવું છે કે ભૂખ લાગે છે. તો અમે લોકો એન્જોય કરી રહ્યા છે. કે ખાતા રહીએ, ભૂખ પૂરી નથી થતી. ભવે ભવના ભૂખ્યા લોકો ભેગા થયા હોય એવું લાગે છે. હવે તમે ટૂંકું કહો તો હું ખાઈ લો. ભૂખ લાગી ગઈ. આ ચોખાની ભાખરી કહેવાય ને, મરાઠીમાં તાંદળુચી ભાખર કહેવાય. એની સાથે તીખું તમતમતું શાક, મરચાના ઠેચા સાથે. ભાઈ જય માતા. મમ્મી પણ જેવડા માલા બી જેવણ છે. તો અમે લોકો છે ને મસ્ત શું કહેવાય સ્ટોપ ક્યાં આવી ગયા છે આપણે? ક્યાં? ભંડારદરાનું આર્થર લેક છે. હા, મસ્ત છે અહીંયા. આ બાજુ જે દેખાય છે તમે વ્યૂ જોઈ શકો છો. અમે જોરથી બોલશો, આમાં પવનમાં સંભળાતું નથી. આમાં કઈ આર્થર લેક છે. અહીંયા આર્થર લેક. અહીંયા છે એ મોટો ડેમ છે હા, અને એકદમ ઝીણો વરસાદ ચાલુ છે. કેમેરામાં નહીં દેખાય પણ ફીલ થાય છે. હા, સ્વર્ગ જોરથી બોલો, જોરથી. સ્વર્ગ જેવો જ આનંદ છે. બહુ આનંદ આવે છે. તમે જોઈ શકો છો બધું. આખો વ્યૂ જુઓ, વાદળા ને બધું છે. વાદળાય છે અહીંયા તો. આ એક સ્પોટ છે. અહીંયા કોઈ બીજા કોઈ આવ્યા લાગે છે બધા. અહીંયા બધા અહીંયા ફોટા પાડવાના આવતા હોય. આપણે જ છે. મારું હવે જુઓ આપણા ગઢવીભાઈ આજે બહુ આનંદમાં છે. એકદમ મૂડમાં છે, સારા મૂડમાં. હવે અમે લોકો ફૂલ નાવાના છીએ. પાણીમાં તુબાકા મારવાના છીએ.
આ જુઓ ભાઈઓ, પાછળનો વ્યૂ જુઓ. કદાચ કેમેરા પર થોડું પાણી પડતું હોય ને તમને દેખાય કે વરસાદ કેવો ઝીણો ઝીણો સ્પ્રે મારતા ને સ્પ્રે, એવો વરસાદ છે, સ્પ્રે જેવો. અને વાદળા એકદમ આજે આર્થર લેક દેખાય છે એને વાદળા અડીને ઉડે છે. કદાચ કેમેરામાં એટલી ક્લેરિટી નહીં આવે પણ નરી આંખે જુઓ ને તો તમને દેખાય કે વાદળા અડે છે પાણીને, જાણે પાણીમાંથી નીકળતા હોય ને એવું દ્રશ્ય છે. ખૂબ સુંદર દ્રશ્ય. આ બધી અમારી મંડળી છે, આખી મંડળી અમારી છે, બધા આનંદ કરી રહ્યા છે. હવે આ ભાઈ પેરાશૂટ લઈને ઉડવાની તૈયારીમાં છે. પેરાશૂટ લઈને ઉડવાના છે. આ રાજેન્દ્ર પવાર છે. પપ્પા કડાય નાનો. આ તમે વ્યૂ જોઈ શકો છો. હાલો. ગજબનું વ્યૂ છે. અમારો લોકેશન ચેન્જ થઈ ગયો છે પાછો. એક સરસ બીજી જગ્યાએ આવી છે, અહીંયા અમે આવ્યા છીએ. તમે જોઈ શકો છો મસ્ત ખબર પડે છે. અરે વરસાદ બહુ છે અહીંયા, બહુ વરસાદ ચાલુ છે. તો અમારી જગ્યા છે ને ચેન્જ, અમારી જગ્યા ચેન્જ થઈ ગઈ છે. હા બીજા અહીંયા અમે હવે નાવાના છીએ, અમે ઊંઘરી કરવાના છીએ અહીંયા. તો નાવાના છીએ, નાવા માટે આવ્યા છીએ. એ તમારે ક્યાં જવું છે? અને અહીંયા બધાને ઠંડી લાગે છે. હમણાં તો મને તો મજા આવે છે. રસ્તો ક્યાં છે જવાનો? તો અહીંયા તમને દેખાડું વ્યૂ તમને કેવું છે. આ તમે જોઈ શકો છો પાણી પડે છે. કાંગરે ફોન છે કે? હા, દર્શનભાઈ નાવાની તૈયારી કરી દીધી છે. હા, અમરેન્દ્ર બાહુથી નરેન્દ્ર બાહુબલી ના પછી નાવેન્દ્ર બાહુબલી. તો દર્શનભાઈ શું કેવું, તમારા જગ્યાએ નાવું છે? તમારે બાકી છે દર્શનભાઈ? તમારે નાવાનું કન્ફર્મ છે? બાકી યસ, નાવાના છો ને? દર સોમવારે હું નાઉં છું. દર સોમવારે દર્શનભાઈ નાય છે. તો હું નાવા જઈશ શકો. તો ચલો પાણીમાં પડીએ છીએ હવે. ઠંડી પણ એવી લાગે છે અહીંયા. સરસ ધોધ વરસે છે અહીંયા, તમે જોઈ શકો છો. શું લોકેશન છે જબરું. કરીએ છીએ તમે સમજાય છે. તો અમે છે ને નાહીને પછી અહીંયા આવી ગયા છીએ ઉપર. અહીંયા બહુ ઉપર આવ્યા છીએ. ઉપર એટલો બધો ફોગ છે ને કે કંઈ વાત નહીં પૂછો.
તમને કાંઈ આજે આમાં કાંઈ દૂર દેખાતું જ નથી કંઈ. જો નીચે તમને કાંઈ દેખાય જોઈ લો નીચે આમાં તમને બતાવું નીચે તમને કાંઈ દેખાય તો કાંઈ દેખાય તો મને કયો. આ જો નીચેની સાઈડ છે, આકાશ ઉપર છે, જઈ રહ્યો. આમાં કાંઈ દેખાતું નથી મને. આટલો બધો ફોગ છે જોઈ લ્યો, જબરો ફોગ છે. હા ભાઈબંધ અહીંયા ભાઈબંધ આવ્યો છે. એ છોટો ક્યાં બોલતા તું? એ ગુસ્સા નહીં કરને કૈસા, આ ખારો થાય છે. ગુસ્सा नहीं करने का ऐसा, जो ना ऐसा गुस्सा नहीं करने का, गुस्सा नहीं करने का. ऊपर एक मारो व्लॉग चालू. हाँ हाँ बोलो. તો આ નાના નાના બચ્ચા છે બધા એના જોઈ શકો છો તમે. નાના બચ્ચા છે નકડા કેમ જોઈ છે ઉપરથી આવી શકે છે એ તો મને ખબર છે. આ છે ને ભાઈ ખરા થઈ ગયા છે. ગુસ્સો કરે જો બધો જવાનો છે, જવાનો જો બધા દેખાવાનું છે. વ્લોગ તારે જો ખારો નહીં, આખો નહીં કાઢવાનો. જો આખો નહીં કાઢવાની, આખો કાઢવાની. બચ્ચા છે બહુ વાંદરા જેવો છે. સાવ વાંદરા જેવો તું સાવ વાંદરા પેલા નહીં કહો તું સાવ વાંદરા જેવો થસ પર જાઓ તો ભાઈ તમારે કેવું જ કે ને કઈ ફોટો પર જો દર્શનભાઈ છે આપણે. દર્શનભાઈ છે આપણે, અમારો મિત્ર છે ખાસ. અમે હારે ભણતા સ્કૂલ બે હારે ભણતા. આ ઊંચું ભણતો એટલે આ નોટ રહી ગયો. હા આ ગામમાં રહી ગયો, શહેરમાં જતો ઉપર હવે પૂછો કેટલા છોકરા કેટલા ભણે નથી ભણતા પૂછો 10 છોકરા. મેં કીધું ઉપરથી ના આવે તો બસ ભાગી ગયા બધા, ઓલી બાજુ ભાગી ગયા. બીજા ઠંડી જા અને ઠંડી પડે છે. એ ભણવામાં ધ્યાન દેજે. ભાગી ગયા બિચારા. આ તમને જોઈ આમાં દેખાય છે ફોક, જો કેવો ફોક છે. દર્શનભાઈ જાય જો ગાડી બાજુ અમારી. જો આ અમારી ગાડી છે MH 48CC 005. આ અમારી ઇનોવા છે. તો હવે અમે પાછું લોકેશન બદલાવી અમારી સાથે જોડાઈને લીધા કે તમને બહુ મજા આવવાની તને બહુ મજા આવશે. અમે લોકો છે ને રિવર્સ ધોધ જોવા જાય છે. અહીંયા બધું રિવર્સમાં બધું આવે તો અહીંયા અમે જઈએ છીએ. અમે દર્શનભાઈ સંતાઈ છે, એમ સંતાવાનું દર્શનભાઈ જો મારી પાછળ સંતાઈ છે. અમે તો આમાં છે ને બધું રિવર્સમાં આવે બધું અહીંયા. આ તમે જોઈ શકો છો. એટલે બધો ફોક છે, બહુ મજા આવે છે, ટાટ પડે છે, કોઈને કહેવાય એમ નથી. સહન કરું છું. વરસાદ ચાલુ છે બહુ જ. આ તો શું છે આઈફોન છે એટલે વિડીયો બની શકે, વોટરપ્રૂફ આવે. અમે બધા ચાલો દર્શનભાઈ ચાલો. હા અરે તો અમારી સાથે જોડાઈને રહ્યું. આગળ તમે બતાવશું. અમે રિવર્સ ધોધ આવે અહીંયા. કાંઈ પણ વસ્તુ ફેંકો તો સામી ઉપર પાછી આવે તો તમને દેખાડો આગળ ચાલીને. રાજીભાઈ આવ્યા છે, એને ટાટ ચડી ગઈ છે. દર્શનભાઈ છે, સંતાઓ નહીં. દેખો ઇસ માसूम चेहरे को, छुप छुप के आ रहा है. देखो આ છે ને દર્શનભાઈ હતા. વરસાદ ચાલુ છે, અમે જઈએ છીએ, બહુ મજા આવે છે. આ તમે જોઈ શકો છો બધું. વરસાદ ચાલુ છે. વરસાદ પડે છે અહીંયા. બહુ ઠંડી પણ લાગે છે, પણ હું વટો જોઉં એટલે મને વાંધો નથી આવતો. વટો જોઉં. હું ખુશ છું, હું ફૂલ ખુશ છું. અને આ બાજુ પાછળ બધાને ઠંડી લાગી ગઈ છે. બધાને બહુ જ. તો જોઈ શકો છો મિત્રો, બહુ મજા આવે છે અહીંયા બધા છે ને ફરવાવાળા અત્યારે શનિ વધારે આવતા હોય, અત્યારે બહુ ઓછા હોય. તો આટલો બધો ફોગ છે, એટલી બધી ઠંડી છે, મજા આવે છે. અત્યારે અમે જઈએ છીએ ધોધ, જે ધોધ રિવર્સમાં આવે પાછો અહીંયા. તો અહીંયા જઈએ છીએ, તમને બતાવીશ. મારી સાથે જોડાઈને રહેજો, તમને મજા આવે છે. તમને મારા બ્લોગ કેવા લાગે છે એ કહેજો.
અને મારો બ્લોગને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરતા ભૂલતા નહીં. મારો અવાજ તમને આવે છે? એ પાણી પૂરા ઉપર હતા, રિવર્સમાં હતા પૂરા. તમે જોઈ શકો છો મિત્રો, અમે આવી ગયા છે રિવર્સ ધોધ અહીંયા. આજો આઈએ દેખો. હા હા, અહીંયા સારા પાણી રિવર્સ. આ પાણી બધું રિવર્સમાં આવે છે અહીંથી. અને તમને નીચે કંઈ દેખાશે ને તમને કંઈ આમાં નીચે કંઈ દેખાતું જ નથી કંઈ. આ પાણી સામે આવે છે અહીંથી. હા અરે અરે પાણી આવા બધી સામે આવે છે અહીંથી. આમાં તમે કાંઈ પણ નાખો ને તો બધું સામે પાછું આવે. જશે વારી વાપસ દેખાઈ નહીં રાખું છું અહીંયા પે. તમે જોઈ શકો છો આ અહીંયા શિયાળામાં હું પાછો આવીશ. આ મહારાષ્ટ્રની ભંડાધારાની જગ્યા છે. મહારાષ્ટ્રમાં નાસિકની પહેલાં આવે. આ બધું રિવર્સમાં આવે છે. જો અહીંયા તમને દેખાતો તમને અહીંયા. વાવ, આ પાણી બધું છે ને સામે આવે છે પાછું રિવર્સમાં. પાણી જે જાય છે ને, આ પાણી એ જ પાણી પાછું ઉપર આવે છે. રિવર્સમાં પાણી આવે છે. 25,000 મીટર અને ઉપર છે અત્યારે. પાણી પાછું પાણી ઉપર આવે એટલે પાણી નીચે જાય છે. એટલો ફોર્સ છે હવાનો. તમે જોઈ શકો છો આ જે પાણી જાય છે એ જ પાણી પાછું આવે છે. એ જ પાણી નીચે હવામાં પાછું આવી જાય ઉપર. તમને સંભળાય છે ને? સામે પાણી આવે પાછું અહીંયા. આમાં નીચે કઈ દેખાતું નથી વરસાદના કારણે. હું તમને બતાવું આગળ. આ રૂપિયાનો સિક્કો નાખું છું, ભલે પાછો આવે કે ના આવે. જો થોડો કઈ ઉભા છો, ઉપાડવા નથી જવું હવે. આ જો 1 રૂપિયાનો સિક્કો જેને જોઈતો હોય અહીંયા આવીને લઈ જાજો. આ લેન્ડમાર્ક છે, આ ઝાડ છે એની બાજુમાં રૂપિયાનો સિક્કો પડ્યો છે. તો ભંડારદરા આવો ત્યારે અહીંથી લઈ લેજો. ભંડારદરા. આ મકાન છે મારે વેચવાનું છે. ગ્રાહકો તો કહી દો. આ મકાન મારે વેચવાનું છે ગ્રાહકો. અને આ જેને વેચવું છે ને, જે ભાઈને રાતના જ મળે છે 12 વાગ્યા પછી. બધે સૌંદર્ય વેર્યું છે પ્રકૃતિ માતાએ. એટલું બધું પ્રકૃતિ માતાએ સૌંદર્ય વેર્યું છે અહીંયા કે જોઈ જોઈને અમે લોકો ધરાતા નથી. મન નથી ભરાતું. આ જવાનું મને જ થતું હોય છે. બાકી આ મકાન અમારે છે ને થોડુંક કામ બાકી છે. શું ભાઈ આ ગ્રીન કલર કરાવ્યો છે એમણે, બધું ઉગાડ્યું છે મકાનને. હા, છત પણ નવી જ નખાવી છે આમાં. આમે જો બધું આ છત છે મકાનની. નદી બધું કાંટો છે, બધું કેમ છે બધું જોઈ લ્યો. બસ આ એમનો પર્સનલ સ્વિમિંગ પુલ છે, હા, મસ્ત સ્વિમિંગ પુલ. લંબુભાઈનો. હા, આ મારે ગાંઠિયાને લઈને આવું છે. ગાંઠિયા અહીંયા આવશે. હવે બોલો. ગાંઠિયા અહીંયા આવશે. ગાંઠિયા લઈને આવું છે. બોલો, બીજો રૂપિયા ગાંઠિયાનો છે, એકલું મારો છે. જય માતાજી મિત્રો, અમે અહીંયા આવ્યા છીએ. બહુ સરસ લોકેશન છે, પણ વરસાદ બહુ છે, વિડીયો બનાવી શકતો નથી હું. આ તમે જોઈ શકો છો મારી પાછળ. હા, વરસાદ ચાલુ છે તો હું હવે આમાં શું કરું મને ખબર નથી પડતી. તમને બતાડું, બધું વ્યૂ બહુ સરસ છે. આ તમે જોઈ શકો છો, બહુ સરસ જગ્યા છે. આટલી મસ્ત જગ્યા છે, વાત જવા દો, વાત નહીં પૂછો. તમે જોઈ શકો છો, જગ્યા બહુ સરસ જગ્યા છે. ઉપર જવાની ટ્રાય કરજો, વરસાદ બહુ ચાલુ છે એટલે. તો મિત્રો આપણે છે ને ઉપર જઈએ છીએ. આ બાજુ બહુ સરસ જગ્યા છે. બ્લોગ તમને ચાલુ રહેજો. બહુ સરસ વ્યૂ છે.
લોકો જાય છે ઉપર. બહુ મસ્ત જગ્યા છે, બહુ મજા આવે છે ફરવાની અહીંયા. એટલો મસ્ત વરસાદ આવે છે, એટલું ઠંડુ વાતાવરણ છે. વસુંધરા, વાવ, શું લોકેશન છે જોઈ લ્યો. હા, મને કાંઈ સંભળાતું નથી, કાંઈ પવન બહુ આવે છે. જોઈ લ્યો, તમે જોઈ શકો છો પાણી ભરેલી રીતે. દર્શનભાઈ, લોકેશન છે. બહુ મજા આવે છે, એટલો મસ્ત લોકેશન છે. વરસાદ આવે છે. હા, કરી લેશો. જય માતાજી મિત્રો, તો હવે અમે આ ભંડાર આખું ફરી લીધું છે. બહુ એટલે બહુ એન્જોય કર્યું, બહુ મજા આવી છે. તમે લોકો અહીંયા આવશો તમને પણ ખૂબ મજા આવશે. બહુ વરસાદ પડ્યો છે, ઘણી જગ્યાએ વિડીયો અમે નથી બનાવી શક્યા, માંડ પૂરો થયો છે હવે. તો વ્લોગની સમાપ્તિ કરું છું. તમને આ વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવજો, અને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને ત્યાં સુધી હવે મિત્રો તમે આજુબાજુ ગઢવીભાઈના જય માતાજી, દર્શનભાઈના જય માતાજી, અને સાથે સાથે તમને હું આ વાતાવરણ દેખાડું. કેમેરામાં જોઈને તમે આની અનુભૂતિ નહીં કરી શકો એ મને ખાતરી છે, પણ જો તમે અહીંયા પોતે આવો અને અહીંયાનું વાતાવરણ જુઓ તો તમને આ સ્વર્ગ ફીકું ન લાગે તો મને કહેજો. સારું, તો ચલો. ઉત્તમમાં ઉત્તમ જગ્યા છે. કોઈ ઠેકાણે એવું નથી કે પ્રકૃતિએ પોતાના આશીર્વાદ ના આપ્યા હોય. એક એક ખૂણો, એક એક ધરતીનો ખૂણો, એક એક ઇંચમાં પ્રકૃતિ માતાના આશીર્વાદ છે. ઓકે, તો સારું, ચલો. જય માતાજી, દર્શનભાઈને જય માતાજી. ચલો મળ્યા નેક્સ્ટ વિડીયોમાં આપણે.